તો આગળ વાત કરીશું ધોરાજીમાં વરસાદને લઈને ખૂબ જ મોકળું વાતાવરણ જોવા મળી રહ્યું છે। રાજકોટ જિલ્લાના ધોરાજીના 2 કલાકમાં 2 ઇંચ વરસાદ નોંધાયો છે। ધોરાજીના સ્ટેશન રોડ, જમનાવડ રોડ, જુનાગઢ જેતપુર રોડ, શાક માર્કેટ રોડ, ચકલા ચોક જેવા વિવિધ વિસ્તારોમાં પાણી દેખાયા હતા। શહેરમાં જાણે નદી વહેતી થઈ હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। નદીની આસપાસના જે દ્રશ્યો જેવા દેખાતા હોય છે તેવા જ દ્રશ્યો આસપાસના શહેરોમાં સર્જાયા છે। પાણી ખૂબ જ દેખાઈ રહ્યું છે, લોકો અવરજવરમાં મુશ્કેલી પડી રહી છે। આસપાસના લોકો પાણીથી તરબોળ થઈ રહ્યા છે। આપને જણાવી દઈએ કે રાજકોટના જે ધોરાજીમાં વરસાદની અત્યારે જે હાલ સ્થિતિ સર્જાઈ છે તેમાં આસપાસમાં નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। 2 કલાકમાં 2 ઇંચ વરસાદ ધોરાજીની અંદર લોકોમાં એક ઉત્સાહ, અનેરો આનંદ જોવા મળી રહ્યો છે। વિવિધ વિસ્તારોમાં પાણી દેખાઈ રહ્યા છે, નદી નાળાઓ છલકાઈ રહ્યા છે, પરંતુ વાહન વ્યવહારમાં પણ તકલીફ પડી શકે તેવી સ્થિતિ સર્જાઈ નથી। લોકોની અવરજવર ચાલુ છે। પાણીથી આસપાસના લોકોમાં એક ઉત્સાહ જોવા મળી રહ્યો છે। સિઝનનો પહેલો વરસાદ છે તો ક્યાંક ને ક્યાંક બાળકોમાં અને ઉત્સાહ જોવા મળતો હોય છે અને બહાર લોકો। તો આ વિષય ઉપર વધુ માહિતી માટે અમારા સંવાદદાતા વિમલ સોંદરવા જોડાઈ ગયા છે। વિમલ, શું છે આખી ઘટના, જાણ કરશો? ધોરાજીમાં શું પ્રકારની સ્થિતિ અત્યારે છે? ચોક્કસથી જણાવીશ કે સમગ્ર રાજ્યમાં ચોમાસાની શરૂઆત થઈ ચૂકી છે અને હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી આવે છે મારો અવાજ? જી આવે છે અવાજ। આગાહીને લઈને ધોરાજી શહેરમાં છેલ્લા 2 દિવસથી વરસાદ વરસી રહ્યો છે, જેમને લઈને સૌરાષ્ટ્ર અને અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે। ત્યારે ધોરાજી પંથકમાં વહેલી સવારથી જ મેઘરાજાનું આગમન થયું હતું। સવારથી ધીમી ધારે વરસાદ શરૂ થવાનો ખેડૂતોમાં વાવણી લાયક વરસાદ વરસી રહ્યો હતો, જેને લઈને ખેડૂતોમાં આગોતરા પાકનું વાવેતર કરવામાં આવ્યું હતું। જી હેલો। જી, તો વિમલ, અત્યારે જે આ સ્થિતિ સર્જાઈ છે, આ વરસાદનો પહેલો સિઝનનો વરસાદ છે, તો આસપાસમાં ખેતરો આવેલા હશે, તો ખેતરોમાં કોઈ નુકસાન કે ખેતરોમાં ખેડૂતોનો કેવો ઉત્સાહ જોવા મળી રહ્યો છે? જી, ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે અને ખેતરોમાં વરસાદ ધીમી ધારે પડી રહ્યો છે, જેને લઈને ખેડૂતોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે। વાવણી લાયક વરસાદ વરસી રહ્યો છે। તો આણંદમાં ધર્મજ ઓવરબ્રિજ પાસેથી 31